ટીક ભણીએ છીએ। તો એની અંદર આપણે આના અગાઉના વિડીયોમાં ઘડિયાળ જોતા શીખ્યા અને ઘડિયાળ પરથી આપણે શરૂઆતનો સમય, અંતનો સમય અને લીધેલ સમય પણ લેતા શીખ્યા છીએ। હવે આપણે એક ઘડિયાળમાંથી બીજી ઘડિયાળમાં, એટલે કે ધારો કે આપણી પાસે 4 અને 20 થઈ હોય અને હવે 4 અને 20 થઈ છે, ત્યાંથી આપણો મિનિટ કાંટો ખસતા ખસતા ક્યાં જાય છે? 4 અને 50 મિનિટ થાય છે, એટલે કે આપણો મિનિટ કાંટો ખસતા ખસતા આગળ ગયો છે। તો એ કેટલા મિનિટ ખસ્યો છે એવું આપણે અહીંયા શીખવાનું છે। તો અહીંયા જોઈએ કે અહીંયા આપણને આપ્યું છે સૂચના કે એક ઘડિયાળમાંથી બીજી ઘડિયાળમાં દર્શાવેલ સમય સુધી પહોંચવા કેટલી મિનિટ થઈ હશે તે લખો। એટલે કે આપણે એક ઘડિયાળમાં જે સમય આપ્યો છે અને ત્યાંથી આપણે બીજી ઘડિયાળમાં જોઈએ તો બીજી ઘડિયાળમાં જે સમય છે એ બંનેની વચ્ચે જે આપણો મિનિટ કાંટો છે એ મિનિટ કાંટો ફરે છે, તો એ ફરતા ફરતા કેટલી મિનિટ થઈ છે એ આપણે ગણવાની છે। તો આપણને બધાને ખબર છે કે બે અંક વચ્ચે શું હોય છે? 5 મિનિટનો ગેપ હોય છે। તો આપણે ડાયરેક્ટ એવી રીતે જ ગણી શકીએ કે જે 5-5 મિનિટની રીતે ગણતું જવાનું। તો જો અહીંયા પહેલો દાખલો, તો એની અંદર શું છે કે આપણો કલાક કાંટો 4 ઉપર છે અને મિનિટ કાંટો 7 ઉપર છે। તો અહીંયા જોઈએ, સોરી અહીંયા કલાક કાંટો ક્યાં છે? 3 અને 4 ની વચ્ચે છે। જો 4 ઉપર નથી, 3 અને 4 ની વચ્ચે છે અને આપણો મિનિટ કાંટો 7 ઉપર છે। તો એના આ ઘડિયાળમાંથી આ ઘડિયાળમાં જવાનું છે, ત્યાં શું છે કે આપણો જે કલાક કાંટો છે 3 અને 4 થી વચ્ચે છે જુઓ, અને મિનિટ કાંટો 7 ઉપરથી ફરતા ફરતા ક્યાં જાય છે? 10 ઉપર। તો આ મિનિટ કાંટો કેટલો ફર્યો છે એ આપણે લખવાનું છે। તો જો 7 ઉપર હતો તો 7 ઉપરથી 8 ઉપર ક્યાં પહોંચે છે આપણો કાંટો? 10 ઉપર। 7 ઉપર હતો તો 7 ઉપરથી 8 ઉપર જાય એટલે 5 મિનિટ। પછી અહીંયાથી અહીંયા 9 ઉપર, 8 થી 9 જાય એટલે બીજી 5, 9 ઉપરથી 10 જાય એટલે બીજી 5 મિનિટ। એટલે કેટલું થવાનું કે 5 મિનિટ, 5 ને 5 10, 10 ને 5 15। કેટલી મિનિટ ખસે છે? 15 મિનિટ। એટલે કેટલો સમય લાગ્યો છે આ ઘડિયાળમાંથી આ ઘડિયાળમાં જતા? 15 મિનિટનો સમય। તો અહીંયા આપણે લખીએ કે 15 મિનિટ, બરાબર। ત્યાર પછીની ઘડિયાળ જોઈએ તો એની અંદર પણ ક્યાં છે આપણો મિનિટ કાંટો, સોરી કલાક કાંટો 3 અને 4 ની વચ્ચે છે અને મિનિટ કાંટો 8 ઉપર છે। બીજી ઘડિયાળમાં શું થાય છે કે કલાક કાંટો 4 ઉપર અને મિનિટ કાંટો ક્યાં જાય છે? 8 ઉપરથી ફરતા ફરતા 12 ઉપર આવે છે। તો હવે આપણે આમાં મિનિટ ગણીએ તો શું થશે કે 8 થી 9, 9 થી 10, 10 થી 11 અને 11 થી 12 ઉપર જાય છે। તો બધા વચ્ચે 5-5 મિનિટનો ગેપ છે। તો અહીંયા 8 ઉપર હતો તો 8 ઉપરથી 9 ઉપર જાય એટલે 5 મિનિટ, પછી અહીંયા જાય એટલે 5 અને 5 10, 10 અને 5 15, 15 ને 5 20। કેટલી મિનિટ થઈ? 20 મિનિટ। તો અહીંયા આપણે લખી શકીએ કેટલો સમય થશે? 20 મિનિટનો, બરાબર। ત્યાર પછીની ઘડિયાળમાં જોઈએ તો એમાં શું છે? આપણો કલાક કાંટો 6 ઉપર અને મિનિટ કાંટો 1 ઉપર છે અને ફરીથી અહીંયાથી બીજી ઘડિયાળમાં જોઈએ તો ત્યાં આપણો કલાક કાંટો ક્યાં છે? 6 ઉપર અને મિનિટ કાંટો ક્યાં જાય છે? 3 ઉપર। તો મીન્સ કે આપણો મિનિટ કાંટો 1 ઉપરથી 3 ઉપર આવે છે। તો 1 ઉપરથી 2 ઉપર જાય એટલે 5 મિનિટ અને 2 ઉપરથી 3 ઉપર જાય એટલે 5 અને 5 10 મિનિટ। કહી શકીએ ને કે 5 અને 5 10 મિનિટ। કેટલી થશે અહીંયા? 10 મિનિટ। અહીંયા થશે 10 મિનિટ, બરાબર। ત્યાર પછીની ઘડિયાળ જોઈએ તો એની અંદર શું છે કે આપણો જે મિનિટ કાંટો છે એ 7 ઉપર, સોરી કલાક કાંટો છે એ 7 ઉપર છે અને મિનિટ કાંટો ક્યાં છે? 2 ઉપર, બરાબર। એટલે કે 7 અને 10 થયા છે, બરાબર। અને હવે એ મિનિટ કાંટો ફરતા 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 ક્યાં આવે છે? 9 ઉપર। જુઓ છે ને 9 ઉપર। તો ત્યારે કેટલી મિનિટ થઈ હશે? એટલે કે આપણો કલાક કાંટો 7 અને 8 ની વચ્ચે છે અને મિનિટ કાંટો 9 ઉપર છે, તો એને કેટલા વાગ્યા કહીશું આપણે? 7:45, બરાબર। એટલે કે 7 અને 45। અહીંયા 7 અને 10 હતા, એમાંથી 7 અને 45 થાય છે। તો અંતનો સમય થયો અને આ શરૂઆતનો સમય થયો। તો આપણે જોઈએ એ પ્રમાણે તો કે 7 અને 10 હતી તો અહીંયા 2 ઉપરથી કાંટો 9 ઉપર આવે છે, તો એના માટે કેટલી મિનિટ થશે? તો કે અહીંયા 2 થી 3 ઉપર જાય એટલે 5,
5 થી અહીંયા જશે એટલે 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 5 30, 30 ને 5 35. કેટલી થશે? 35 મિનિટ. તો કે અહીંયા એક ઘડિયાળમાંથી બીજી ઘડિયાળમાં જતા કેટલો સમય લાગ્યો? 35 મિનિટ. ઓકે, તો હવે આપણને બધાને ઘડિયાળ જોતા તો આવડી ગઈ છે, બરાબર? તો હવે આપણે બધાએ ભેગા મળીને એક પ્રવૃત્તિ કરવાની છે. દરેકે પોતાના ઘરે પ્રવૃત્તિ કરવાની છે. હવે શું પ્રવૃત્તિ કરશો? તમારે આ પ્રવૃત્તિની અંદર તમારી નોટની અંદર તમારે એનો સમય લખવાનો છે. જેમ કે આપણે ઘરે ઘણી બધી એક્ટિવિટી કરતા હોઈએ. રોજ આપણે જમવા બેસીએ, પછી આપણો સૂવાનો સમય હોય, પછી રમવાનો સમય હોય, તો એ બધા માટે આપણે કંઈક ને કંઈક સમય કાઢેલો હોય છે. જેમ કે આપણને મમ્મી કહે છે કે 4 થી 5 જ રમવાનું, એનાથી વધારે રમવાનું નહીં, બરાબર? તો આ રીતે ઘણી બધી ક્રિયાઓ હોય છે કે જેના માટે કંઈક ને કંઈક સમય લાગતો હોય છે. તો તમારે શું કરવાનું છે અહીંયા કે તમારે થોડી ઘણી પ્રવૃત્તિ કરવાની. જેમ કે હું તમને અહીંયા કહું છું કે જો સૌથી પહેલા અહીંયા તમને દેખાય છે કે દૂધ ગરમ. આપણે મમ્મી બધાના મમ્મી દૂધ ગરમ કરતા હશે. તો દૂધ ગરમ થતા કેટલો સમય લાગે છે એ તમારે લખવાનું છે. પહેલી પ્રવૃત્તિ કઈ થઈ? દૂધ ગરમ કરતા કેટલો સમય લાગે છે એ લખવાનું છે. જોઈએ બીજી પ્રવૃત્તિ. તો બીજી પ્રવૃત્તિ શું છે? આપણે નાવા બેસીએ છીએ ત્યારે બધા ડોલ ભરીએ છીએ. તો તમારે પણ શું કરવાનું છે? આ રીતે ડોલને ભરવાની છે. જો અહીંયા ચિત્ર દેખાય છે ને એ પ્રમાણે તમારે ડોલને ભરવાની છે અને એ ડોલ ભરાતા કેટલો સમય લાગે છે એ તમારે નોટ કરવાનો છે. ધારો કે તમે જ્યારે ડોલ ભરવાનો કઈ રીતે નોટ કરશો કે તમે જ્યારે ડોલ ભરવાનો ચાલુ કરો છો ત્યારે તમારો જો ઘડિયાળનો કાંટો 2 ઉપર છે, બરાબર? ઘડિયાળનો મિનિટ કાંટો 2 ઉપર છે. હવે જ્યારે ડોલ ભરાઈ રહી છે ત્યારે એ કાંટો ખસવાનો જ છે. એટલે ખસતા ખસતા ધારો કે 4 ઉપર આવે છે. તો તમારે પછી જોવાનું કે ચલો ડોલ ભરાતા કેટલો સમય લાગ્યો એ તમારે લખવાનું છે, બરાબર? ત્યાર પછીની ત્રીજી પ્રવૃત્તિ કે એની અંદર તમારે શું કરવાનું છે? તમારો જે રૂમ છે એ રૂમમાંથી કચરો કાઢવાનો છે અને એ કચરો કાઢતા તમને કેટલો સમય લાગે છે એ તમારે નોટ કરવાનો છે. તો આ રીતે આપણને દરેક પ્રવૃત્તિમાં કયો સમય લાગે છે એ આપણે સમજી શકીએ છીએ કે કેટલો સમય લાગે છે, કયા કામમાં કેટલો સમય લાગે છે, કોનો સમય વધારે છે, કોનો ઓછો છે એ આપણે સમજી શકીએ. હવે અહીંયા આપણે સમય જોતા તો શીખ્યા. હવે આપણે શું શીખવાનું છે? રોજનીશી વિશે. તો તમને બધાને થાય કે રોજનીશી શું? ચલો આપણે શું શીખીશું હવે? રોજનીશી. તો તમને એવું થાય કે આ રોજનીશી એટલે શું? તો રોજનીશી એ શું છે? તો કે દરરોજની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓને આપણે એક નોટની અંદર ઉતારતા હોઈએ તો એને આપણે રોજનીશી કહીએ છીએ. પણ અહીંયા આપણે કેવી રોજનીશી ભણવાની છે કે મંથ વાઇઝ. આપણે જ્યારે નાના હોઈએ છીએ ત્યારથી મોટા થઈએ છીએ ત્યાં સુધીની જે કંઈ એક્ટિવિટીઓ આપણી હોય છે એ લખેલી હોય એવી ડાયરી, એને આપણે રોજનીશી કહીએ. આપણે જો અત્યારે શું પહેલા આવી રીતે રોજનીશી વપરાતી, અત્યારે આપણે શું કરીએ છીએ કે બાળક નાનું હોય ત્યારથી મોટું થાય ત્યાં સુધી આપણે પીક પાડીએ છીએ ને બધા કે ફર્સ્ટ 1 મંથનું થયું, 2 મંથનું થયું, 3 મંથનું થયું, ચાલતા શીખ્યું, બોલતા શીખ્યું. આવી બધી એક્ટિવિટી આપણે શું કરીએ છીએ? ફોટા પાડીએ અને આપણા સ્ટેટસની અંદર મૂકતા હોઈએ છીએ. તો આ વસ્તુને શું કહીએ આપણે? આ વસ્તુને આપણે રોજનીશી કહી શકીએ છીએ, બરાબર? તો આવી રોજનીશી એક તમને તમારી બુકની અંદર આપી છે જે આપણે જોઈએ, બરાબર? તમારી બુકની અંદર એક રોજનીશી આપી છે એ છે રાણીની રોજનીશી. તો એ રાણીની રોજનીશી વિશે જોઈએ. તો જો અહીંયા તમને રાણીની રોજનીશી દેખાય છે કે એની અંદર શું છે કે રાણીએ તેની બહેન છે એનો જન્મ થયો છે ત્યારથી તે લઈ અને એ ચાલવા શીખી છે ત્યાં સુધીની બધી જ વિગતો લખી છે, બરાબર? તો એ અહીંયા કે રાણીની બહેન છે મુન્નીનો જન્મ થાય છે ત્યારથી તે મુન્ની જ્યાં સુધી ચાલતી થાય છે ત્યાં સુધી રોજનીશી આપણને આપી છે. એના અમુક પેજ આપ્યા છે તો એ પેજ આપણને આડા આવડા આપેલ છે, બરાબર? તો આપણે જોઈએ પહેલા તો એ પેજ. તો પહેલા શું આપ્યું છે કે મુન્નીનો જન્મ થયો. આપ્યું છે ને તમને બધાને કે મુન્નીનો જન્મ થયો. ક્યારે થયો છે? તો 5 માર્ચ 2005. તો માર્ચ એટલે ત્રીજો મહિનો. કઈ રીતે? આપણને બધાને મહિના આવડે છે. પહેલો કયો થશે? જાન્યુઆરી, બીજો ફેબ્રુઆરી,
ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. જો તમને તમારી રોજનીશી આપી છે એના ઉપર પણ મંથ આપેલા છે, બરાબર. તો પહેલું છે એની અંદર શું આપ્યું છે કે મુન્નીનો જન્મ ક્યારે 5 માર્ચ 2005. પછીનું પેજ છે તો એની અંદર શું આપ્યું છે તમને મુન્નીનો દાંત આવ્યો. શું આપ્યું છે? મુન્નીનો દાંત આવ્યો. ક્યારે છે? 15 સપ્ટેમ્બર 2005 ના રોજ, બરાબર. ત્યાર પછી જોઈએ તો કે ત્રીજું પેજ. તો ત્રીજા પેજની અંદર તમને શું આપ્યું છે કે મુન્ની બેસતા શીખી. તો ક્યારે શીખી છે બેસતા? તો કે 10 નવેમ્બર 2005 ના રોજ, બરાબર. ત્યાર પછીનું પેજ છે તો એની અંદર તમને શું આપ્યું છે કે મુન્ની ભાખડિયા ભરતા થઈ. કઈ રીતે? મુન્ની ભાખડિયા ભરતા થઈ. તો એનો સમય શું આપ્યો છે તમે જો ત્યાં તમને તારીખ આપી છે 20 નવેમ્બર 2005. જો નવેમ્બર 10 નવેમ્બર પણ છે અને 20 નવેમ્બર છે, પણ બંનેની સાલ કેવી છે? સરખી. એક 2005 અને બીજામાં પણ 2005 જ છે. ત્યાર પછીનું પેજ આપ્યું છે એની અંદર શું છે કે મુન્ની ઊભા રહેતા પગ ઉપર ઊભા રહેતા હતા. તો એની અંદર કયો સમય છે? તો કે 5 જાન્યુઆરી 2006. તો હવે જો અહીંયા શું થયું? 2005 પછી 2006 સ્ટાર્ટ થઈ ગયું, એટલે નવેમ્બર પછી ડિસેમ્બર પણ જતો રહ્યો અને શું આવ્યું? જાન્યુઆરી. જેમ આપણે 2020 ગયું અને 2021 આવ્યું એ રીતે અહીંયા 2006 આવ્યું. ત્યાર પછી શું છે કે મુન્નીએ કેળું ખાધું. તો ક્યારે ખાધું છે મુન્નીએ કેળું? તો કે 5 સપ્ટેમ્બર 2005 ના રોજ. ક્યારે? 5 સપ્ટેમ્બર 2005. ત્યાર પછીનું જોઈએ તો છેલ્લું પેજ. તો એની અંદર શું આપ્યું છે કે મુન્નીએ ચાલવાનું શરૂ કર્યું. ક્યારે ચાલવાનું શરૂ કર્યું છે? ફેબ્રુઆરીમાં. જો ફેબ્રુઆરીની કઈ તારીખ છે? 2 ફેબ્રુઆરી 2006 ના રોજ, બરાબર. તો અહીંયા આપણે મુન્નીની રોજનીશી જોઈ, પણ અહીંયા શું છે? આડાઅવળા પેજ. તો આપણે પહેલા શું કરવું પડે? પેજને ક્રમમાં ગોઠવવા પડે. તો પહેલો કયો આવશે કે 5 માર્ચ. કેમ? પહેલા માર્ચ મહિનો આવે એટલે 5 માર્ચ જે મુન્નીનો જન્મ થયો છે. માર્ચ પછી જો માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. જો ઓગસ્ટ સુધી તો આની અંદર મહિના જ નથી. પછી શું આવે છે? સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બરમાં 2 તારીખો છે. તો 5 સપ્ટેમ્બર છે અને બીજું છે 15 સપ્ટેમ્બર. તો પહેલા શું આવશે? 5 સપ્ટેમ્બર. જ્યાં શું કરે છે? મુન્નીએ શું કર્યું છે? કેળું ખાધું છે, બરાબર. પછી 15 સપ્ટેમ્બર એમાં શું થયું છે? મુન્નીને દાંત આવ્યું છે, બરાબર. પછી સપ્ટેમ્બર પછી ઓક્ટોબર. તો એ તો છે એની અંદર. ઓક્ટોબર પછી નવેમ્બર. તો નવેમ્બરની અંદર શું છે? 2 તારીખ આપી છે, 10 અને બીજી 20. તો 10 તારીખે શું થયું છે? મુન્ની શું કરે છે? મુન્ની ઊભી રહેતા મુન્ની બેસતા શીખે છે. શું કરે છે? બેસતા શીખી છે. અને 20 તારીખમાં શું આપ્યું છે કે મુન્ની ભાખડીએ ચાલતા થઈ છે, એટલે ભાખડિયા ભરે છે, બરાબર. ત્યાર પછી નવેમ્બર પછી ડિસેમ્બર નથી, જાન્યુઆરી છે. તો જાન્યુઆરીની અંદર શું કર્યું છે મુન્નીએ? મુન્ની પગ ઉપર ઊભી રહેતા થઈ ગઈ છે. અને છેલ્લે ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરીની અંદર શું છે? મુન્ની ચાલતા શીખી ગઈ છે. તો અહીંયા આપણને રાનીની રોજનીશી આપી છે. તો આપણે ક્રમમાં જોયું, બરાબર. હવે આપણે જોઈએ એના ઉપરથી થોડા પ્રશ્નો. તો અહીંયા તમને પ્રશ્ન આપ્યો છે જો કે મુન્નીને પહેલો દાંત આવ્યો ત્યારે તે કેટલા મહિનાની હતી? તો જો મુન્નીનો જન્મ ક્યારે થયો હતો? 5 માર્ચના રોજ, એટલે માર્ચ મહિનામાં. અને મુન્નીને દાંત ક્યારે આવ્યો હતો? તો જો અહીંયા આપણી પાસે હજી રોજનીશી છે કે મુન્નીને દાંત ક્યારે આવ્યો છે? તો મુન્નીને દાંત સપ્ટેમ્બરમાં આવ્યો છે. ક્યારે? સપ્ટેમ્બરમાં. તો માર્ચ થી સપ્ટેમ્બર. તો માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. કેટલા મહિના થયા? તો 1 2 3 4 5 અને 6. તો કેટલા મહિના આવશે અહીંયા? 6 મહિના. મુન્ની કેટલા મહિનાની હતી? 6 મહિનાની, બરાબર. ત્યાર પછી જોઈએ તો શું આપ્યું છે કે મુન્નીના જન્મથી લઈને ચાલતી થઈ ત્યાં સુધી કેટલો સમયગાળો હતો? તો મુન્નીનો જન્મ ક્યારે હતો? માર્ચની અંદર, બરાબર. અને મુન્ની ક્યારે ચાલતી થાય છે? ફેબ્રુઆરીમાં. માર્ચ પછીના ફેબ્રુઆરી 2006 ની અંદર.
તો કે માર્ચ પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. તો આપણે ગણીએ તો કે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. કેટલું થયું? 11 મહિના. સરસ. તો અહીંયા કેટલો આવશે? મુન્નીના જન્મથી લઈને તે ચાલતી થઈ ત્યાં સુધી કેટલો સમયગાળો થયો? 11 મહિનાનો. પછી આપણને શું કહે છે? મુન્નીએ પહેલા શું કર્યું? ચાલવાનું શીખી કે કેળું ખાધું? તો જો આપણે રોજનીશીની અંદર જોઈએ તો મુન્નીનું પહેલું કામ શું હશે? ચાલવાનું શીખી છે કે કેળું ખાધું છે? હા, કેળું ખાધું છે. કારણ કે એની આપણે જે તારીખ પ્રમાણે જોઈએ તો પહેલા એને શું કર્યું છે? કેળું ખાધું છે. તો શું આવશે અહીંયા? કેળું ખાધું. ત્યાર પછી બીજું આપ્યું છે કે પાંખડીએ ચાલતી થઈ કે પગ ઉપર ઊભી રહેતા થઈ? તો પગ ઉપર ઊભી રહેતા તો ક્યારે શીખી હતી? જાન્યુઆરીમાં. બરાબર. પણ એ ભાખડીએ ક્યારે ચાલતી થઈ? નવેમ્બરમાં. તો પહેલા શું થયું? એ ભાખડીએ ચાલતા શીખી છે. તો શું આવશે અહીંયા? ભાખડીએ ચાલતી, ભાખડીએ ચાલતી થઈ. તો હવે તમને રોજનીશીની અંદર ખબર પડી ને કે રોજનીશી એટલે શું? તો કે એની અંદર આપણી દરેક જે નાની નાની ક્રિયાઓ છે એને દર્શાવીએ છીએ એ. તો આ ઉપરથી આપણને આના જે રોજનીશી એટલે કે આપણે જ્યારે નાના હતા ત્યારથી મોટા થયા તો એની અંદર શું શું ચેન્જીસ થયા એ આપણે શીખી શકીએ છીએ. તો આના પછીનો જે ટોપિક છે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર